રામ રામ સીતારામ જય વસરાજ બધાયની કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશે। પણ આપણે આજે ચૂર ગામ જૂનું એટલે કે પરસોત્તમપરી બાપુના જૂના આખું સાહિત્ય આપણે આજે કહેવાનું છે। તો અમારા બ્લોગમાં તમે બન્યા રહ્યો અને અગાડી બાપા તમને બધું કહેશે અને બધું બતાવશે, તો અગાડી જોતા રહ્યો। રામ રામ સીતારામ નમો નારાયણ। મિત્રો, આજે પરસોત્તમપરી બાપુ કે જેમને દેશ વિદેશ અને ભારતની ધરતી ઉપર જેમને દેશી સંતવાણીની અંદર એટલી બધી નામના મેળવી છે, તો મને એમ થયું કે આપણી પરસોત્તમપરી બાપુ વિશે થોડુંક જાણવું જરૂર છે। ઘણા બધા નહીં પણ જાણતા હોય। પરસોત્તમપરી બાપુનું દાદાનું મૂળ ગામ છે રાજપરા। પછી એમના દાદા સૂર આવ્યા। પછી જ્યારે પરસોત્તમપરી બાપુનું જૂની ચૂર કે જ્યાં તેમની જન્મસ્થળ, જે પરસોત્તમપરી બાપુનો જન્મ થયો છે એ જન્મસ્થળ તમને બતાવીશ। અને અહીંયા શિવ મંદિર, બહુ પુરાતત્વનું શિવ મંદિર જ્યાં બાપુ પૂજાપાઠ કરતા, ત્યાં અત્યારે એમના ભાઈ પ્રવીણપુરી બાપુ અહીંયા પૂજા કરે છે। એટલે સૌપ્રથમ તો હું તમને પરસોત્તમપરી બાપુની જન્મભૂમિ કે જ્યાં પરસોત્તમ બાપુનો જન્મ થયો છે એ જ ભૂમિ તમને બતાવવા માગું છું। એટલે આપ તમે મારી સાથે જોડાયેલા રહેજો। પરસોત્તમપરી બાપુ, તેમના પિતાશ્રી મોહન બાપુ અને પરસોત્તમપરીના ભાઈશ્રી પણ અહીંયા બિરાજમાન છે। અને પરસોત્તમપરી બાપુ મોહન બાપુ પણ અહીંયા ભક્તિ કરવા આવતા। મોહન બાપુ અહીં પૂજા કરતા, એ પછી પરસોત્તમપરી બાપુ અને પ્રવીણ બાપુ આજે જૂની ચૂરની અંદર એ રહે છે। ત્યાં શિવ મંદિર છે, પણ જેમનું જન્મસ્થળ છે ત્યાં શિવ મંદિરની અંદર પરસોત્તમપરી બાપુ, મોહન બાપુ અને એના બાપુ પ્રવીણ બાપુ અહીંયા પૂજાપાઠ કરતા એનું જન્મસ્થળ છે। બાપુ, હવે તમે મૂળ ગામ તમારું કયું શું છે? મોહન બાપુ, મોહનપરી બાપુ એમના દાદા, એમનું જન્મસ્થળ કયું? રાજપરા। હા, પછી જરામપુરી બાપુ રાજપરાથી ચૂરે પૂજા કરવા આવતા। બરાબર। પેલા દેવગર બાપુ કરીને કયા પૂજારી હતા, હા, એ ઓફ થઈ ગયા પછી જરામ બાપુ પૂજા કરવા આવતા। પછી મોહન બાપુ આવ્યા, બરાબર, પિતાશ્રી, તમારા પિતાશ્રી। પછી અમારો જન્મ અહીંયા, હા હા, મોટા ભાઈનો જન્મ બાજુના રૂમમાં, હા, મારો જન્મ બાજુના છઠ્ઠો। આપણે એ જોવા જશું। હા, તમારું જન્મસ્થળ। અને બસ ત્યારથી અમે ભીડભંજન મહાદેવની સેવા કરીશ। હા। આ વર્ષે 3 દિવસનો અમારા પૂજા છે। બરાબર। હવે આપણે પરસોત્તમપરી બાપુનું જે જન્મસ્થળ છે ને, એ આપણી લોકો સુધી પહોંચાડવું કે પરસોત્તમ બાપુ કઈ જન્મભૂમિ ઉપર જન્મ્યા, તેનું જન્મસ્થળ આપણે હા બતાવો અમને। બાપુ, આ ખરેખર સ્થળ એવું મને ગમ્યું। ખરેખર તમે ઝાડવા, વૃક્ષ, મંદિર, અહીંયા અમે અંદર આવ્યા ને તો એમને ખબર પડી કે અહીં મંદિર છે અને અહીંયા બાપુ રહેતા। હવે બાપુ, મોહન બાપુ છે એની સમાધિ સ્થળ જૂનેશ્વરી ક્યાંય? ચાલો આપણે એ જોઈએ તમારા બાપુની। હા મિત્રો, આપણે પરસોત્તમપરી બાપુ અને પ્રવીણ બાપુના પિતાશ્રી મોહન બાપુ, તેમની અહીંયા મોહન બાપુની, અમારા પિતાશ્રી મોહનપુરી બાપુની સમાધિ છે। મોહન બાપુની સમાધિ છે। અને આની પેલા જે પૂજા કરતા હતા દેવગીરી બાપુ, બરાબર, આ દેવગીરી બાપુ આ ફકડ હતા, એકદમ સાધુ ફકડગીરી, ઘણા વર્ષો પૂજા કરી। હવે આપણે નજીકથી મોહન બાપુની જે સમાધિ સ્થળ છે એમની નજીકથી પણ માણસોની બતાવવા આપણે પ્રયત્ન કરીએ કે મોહન પરી બાપુની અહીંયા સમાધિ સ્થળ છે ને, બહુ સરસ કહેવાય ને બાપુ? હા, રોજ ધૂપ દીવા થાય, વાહ, એની દયાથી। બરાબર। અને સેવા પૂજા થાય છે। હા, તમે લગભગ એમ માનો કે 3 કિલોમીટર તમારું નવું ગામ થાય। હવે પ્રવીણ બાપુ, આપણે પરસોત્તમપરી બાપુના જન્મસ્થળ છે ત્યાં જઈએ। અને અમે આવ્યા ત્યાં તમે ભજન પેટીથી બોલતા હતા। ખરેખર બહુ અહીંયા શું છે બાપુ? આ એકદમ જૂનો થડો શિવનો છે। શિવનો જૂનો થડો। મિત્રો,
આ શિવનો જૂનો થોડો છે. બાપુ એમ કહે કે શિવનો બહુ જૂનો બહુ જૂનો એકદમ પુરાણિક. બહુ પછી પુરાણ. જીર્ણો ઉદ્ધાર કરીને રિપેરિંગ કર્યું. બરાબર. નવું કર્યું. એકદમ જૂનો. બહુ જૂનું છે આ મંદિર. હવે આપણે પરસોત્તમપરી બાપુનું જન્મ સ્થળ છે. ત્યાં આપણે જઈ રહ્યા હું નજીકથી પરસોત્તમપરી બાપુનું જ્યાં જન્મ થયો છે મિત્રો એ જન્મ સ્થળ આપણે બતાવ્યું. અને પરસોત્તમપરી બાપુ અંદર અહીંયા પેટી તબલા અને બધી સામગ્રી માઇક બધી સામગ્રી રાખી છે. હવે આપણે પ્રવીણ બાપુને આગળ પ્રશ્ન પૂછીએ અને જવાબ આપે. બાપુ મોહનપરી બાપુ શિવની પ્યારા બની ગયા એને કેટલા વર્ષ થયા અંદાજે? એટલે 29 વર્ષ થયા. 29 વર્ષ. અને બા છે અહીંયા. બા છે. બરાબર. હવે તમે કેટલા ભાઈઓ? 2 ભાઈ. મોટા ભાઈ પરિવાર પરસોત્તમપરી બાપુ અને નાના તમે બેનો? બેનું 2. હવે પરસોત્તમપરી બાપુને શું બાલ બચ્ચા? અને 2 દીકરા અને 2 દીકરી છે. 2 દીકરી. તમારે? મારે 3 દીકરા અને 1 દીકરી. 1 દીકરી. વાહ. બધા વેર છે પોતાની રીતે. અને ચૂરની અંદર તમે શું ધંધો તમારે? અમારે મંડપ સર્વિસનું છે. જમીન છે. હા, 80-90 વીઘા જમીન છે. અચ્છા. અને ટ્રેક્ટર ને બસ આજ સુધી તો ભિક્ષાવત કર્યું. ના એ તો મોહન બાપુ છેલ્લે સુધી એમ કહેતા કે એનો ઓલું આપણે શું કે જતા. એ કે અને એ દરરોજ સાંજે કે સવારે જાતા એ કે બરાબર એ કે એ ધર્મ છે બાપુનો એમ. હા, અમારો માગવાનો ધર્મ છે. હા, બરાબર. વસ્તી જેને કહેતા કે વસ્તી ચેતાવવા. હા, વસ્તી ચેતાવવા જતા. અને મોહનપરી બાપુને મેં જોયેલા બાપુ મારા ગામની અંદર એ ઘણા બધા પ્રોગ્રામ કરી ગયા. પછી એને યારે પરસોત્તમપરી બાપુ નાના હતા ત્યારે ભજન બોલવા આવતા. મને થાય કે ભલે ભજન તો આ બાજુ બોલતાય હશે પણ શરૂઆત જો હું કહું ને તો ગોરાળા ગામથી હશે મને થાય પરસોત્તમપરી બાપુનો. ભજન આખા બધા ગામમાં ભજન. પછી તો એને પ્રચલિત બહુ થયા પણ એ બાપુ પહેલાં બહુ વહેલા આવતા. બરાબર. આ યાદી પણ મોહનપરી બાપુની છે. હવે આ પરસોત્તમપરી મોહન બાપુ આ પેટી વાજીતું છે હાર્મોનિયમ એ મોહન બાપુ વગાડતા. પછી પરસોત્તમપરી બાપુ અત્યારે પરસોત્તમપરી બાપુ પર 14 ને જ્યાં પાઠ હોય એટલે હવે તો એ પેટી વગાડે. હવે પ્રવીણ બાપુ તો પ્રવીણ બાપુ 1-2 પંક્તિ તમે સંભળાવી દો તમારા ભજનથી અમને બહુ મોજ આવી જાય. તમને મન ગમતું. તોડો દ્વારકાવાળા. વાહ બાપુ વાહ. તમે મારી પ્રીત ના તોડો. વાહ. સવારના રે પોરમાં ક્યાં વાત. માનલિક મારશે. વાહ બાપુ. ધૂળ રે ભેરી ધૂળ થાશે દ્વારકાવાળા. વાહ બાપુ. તમે મારી પ્રીતુના તો. ક્યાં વાત. બાપુ હજી 1-2 કડી બોલી દો. વાહ બાપુ. સંતોની વારે ક્યાં વાત. આવી જાઓ ગરીબોના. વાહ બાપુ વાહ. એની બાજુ વેલેલા પધારો હરી સંતોની વારે. ગઢ રે જૂનો ને મેતા નરસિંહ કેવાળા. ક્યાં વાત. વાહ બાપુ વાહ. વાહ બાપુ. મોહન બાપુનો વારસો પરસોત્તમપરી બાપુએ સંભાળ્યો અને તમે પણ સંભાળ્યો. એટલે હવે પરસોત્તમપરી બાપુ અત્યારે હાલ ચૂરમારીએ છે કે બારવૈયા? ખંભાળિયા. બહુ સરસ. હા, કારણ કે બાળકોના વિકાસ માટે પણ ખંભાળીએ. 10-12 વર્ષથી અહીંયા ખંભાળિયા. સરસ. અને બાપુ અહીં 14 ને પાઠ હોય એટલે બાપુ આવે ભજન કરે. આપણે જો ફ્રી હોય તો આવે છે. વાહ વાહ. દર 14
40-50 માણસનું જમણવાર નાનું હા આયોજન હા એ તો બરાબર છે. અને દર સોમવારે ભજન કરીએ. દર સોમવારે અહીં ભજન છે સાંજના. સોમવારે વારે વાહ 9 થી 12 સુધી રાખીએ. 9 થી 12 અહીં ભજન હોય અને પરસોત્તમ પરી બાપુ 14 ને ત્યાં અહીં પાઠ હોય એટલે આવે. આ મોહન પરી બાપુનું પેટી વેચ્યું છે, પછી પરસોત્તમ પરી બાપુ એમાંથી શીખ્યા અને અત્યારે પ્રવીણ બાપુ આ પેટીનું. અમારે જયરામ બાપુ પેલા અહીંયા આવ્યા ત્યારે એ પણ કાયમ સાંજે 4 ભજન કરીને પછી વ્યારું જમતા. વાહ વાહ વાહ. એ પછી મોહનપુરી બાપુ હા મોહન પરી આખો બાપુને એવું સાંભળ્યું કે ચાર. આખો શ્રાવણ મહિનો આયા જગ્યા પર ભજન કરતા. વાહ વાહ વાહ. ગામ લોકો સાંભળવા આવતા. બરાબર. અને પછી એની પરંપરા બાકી ભીડભંજન મહાદેવની દયા દયા. એ બધું ગાડી છે ભગવાન ચારે હાથ. બાપુ મોહન પરી બાપુ, તમારા બાપુ પ્રત્યે તમે થોડુંક કહો કેવો આમ તમને ભાવ કે બાપુ મોહન બાપુ વયા ગયા પછી તમને આમ કેટલું ઓલું હૃદયને લાગી આવ્યું? હા એ તો આપણે 100 વર્ષે હા માવતર તો દુકાળ જ છે માવતરનો. બરાબર. તો એની જે છાયા હતી હા. એની જે આ બધી લીલી વાળી કહીએ હા. એની અંદર અમે લહેર કરીએ છીએ. બાપુની બહુ બહુ સુવાસ સારી હતી બરાબર. હા અને એનો સ્વભાવ એવો એકદમ સારો. સારો હતો. હવે પરસોત્તમ પરી બાપુ દેશ વિદેશમાં અને આખા ભારતમાં જેમણે દેશી ભજન કયો ઓલા ભજન કયો એની અંદર એમને ખૂબ આગળ વધ્યા. તો એના પ્રત્યે તમારું શું કહેવાનું છે? હવે એને તો ભગવાનની ચારે હાથ માથે એની તો ખૂબ કૃપા છે. કૃપા. અને મોટા ભાઈની મારા માથે એવી કૃપા છે. હા. કંઈ પણ ઘટતું હોય આ બરાબર. જગ્યાની હા, અંદર હા. તો એની ઓફર જ હોય કે હા. મૂંઝાતો નહીં, જે જોઈએ હું તે આપીશ. આપીશ. બરાબર. તો એનું આ ખૂબ એવું યોગદાન મોટા ભાઈનું રહેલું છે. અને બાપુ બીજું મને સંતવાણી તો સારી કરે જ છે, પણ તમારામાં મેં એ જોયું કે નિર્વસની હા જો પરસોત્તમ પરી બાપુ નહીં તમારામાં નહીં. ખરેખર ની બીડી ની ગાંજો ની સરસ કોઈ વસ્તુ નિર્વસની ભજન તમે કરો છો. અને બાપુને તો જમવું છે, જમીન પછી ભજન બોલે. એટલે બાપુને પ્રસાદી લઈ અને એની કોઈ જાતની વ્યસન નહીં. ખરેખર એ જોઈને મને ગૌરવ થાય કે તમે કોઈક બીજાને પણ ઉપદેશ આપી હા, શકો. શકો. બાપુ આ ગેટ બનાવવામાં આવ્યો કાં? હા આ અમારા રવિના નામથી પરસોત્તમ બાપુએ આ ગેટ બનાવ્યો છે. આ ગેટ મિત્રો પરસોત્તમ પરી બાપુના જૂના તેમના ઘરવાળા ઓફ થઈ ગયા તે કસ્તુરબેન પરસોત્તમપુરી ગોસ્વામીના સમ્રાટથી બનાવવામાં આવ્યો. પરસોત્તમ પરી બાપુ તથા તેમના પરિવારે તેમની ધર્મપત્ની ઓફ થઈ ગયા તેમના નામ ઉપર આ ગેટ બનાવવામાં આવ્યો. હવે આપણું આ ગૌચરો છે. હા આ ગૌચરાનો ગેટ ફરી બાપુએ મોટા ભાઈએ હા બાપુના નામથી મોહનપુરી બાપુના નામથી બનાવેલો. બરાબર. બહુ સરસ. એટલે ઘણું યોગદાન છે પરસોત્તમ પરી બાપુ અને પ્રવીણ બાપુનું. અને અહીંયા પાણીનો અવેડો બાંધવામાં આવ્યો. આ અમારા માના નામથી બનાવેલો છે, દેવકુરબેન મોહનપુરી. હા આ પરસોત્તમ પરી બાપુ અને પ્રવીણ બાપુના માતુશ્રી દેવકુંવરબેન મોહનપરી ગોસ્વામીના નામે બનાવી આપવામાં આવ્યું. આ પારેવા માટેનું સબૂતરો બનાવવામાં આવ્યો. બરાબર. સબૂતરો મોટા ભાઈએ હા બાના નામથી બનાવે. બરાબર. બહુ સરસ. માતૃશ્રી દેવકુંવરબેન મોહનપરી ગોસ્વામી આ ચબૂતરો પૂજ્ય મોહનપરી બાપુના પરિવારે બંધાવી ચૂર ગામને અર્પણ કરેલ છે. હસ્તક પરસોત્તમ પરી મોહનપરી ગોસ્વામી, પ્રવીણપુરી મોહનપરી ગોસ્વામી પરિવારના ઓમ નમો નારાયણ. બહુ સરસ પારેવા માટેનો સબૂતરો પણ બનાવ્યો. અને આ મંદિર શેનું બંધાવેલું છે? આ મંદિર અમારે મહાદેવ મહાદેવ. મહાદેવ. વાહ વાહ. હરેશ્વર મહાદેવનું મંદિર. હા તો અમને આગળ દર્શન કરાવો અને બતાડો. અને મોટા ભાઈ અહીંયા 3,20,000 રૂપિયા આપ્યા છે. આપેલા છે. અને ગામનો પણ ખૂબ ફાળો ફાળો છે. છે. ગામ લોકોનો ફાળો પણ ખૂબ છે. અને પરસોત્તમ પરી બાપુએ 3.25 લાખ રૂપિયા આ મંદિરને દાન આપવામાં આવ્યું. તો આપણે મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ. બહુ સરસ મજાનું મંદિર છે. તેમાં ચિત્રો પણ બહુ સરસ બધા દોરવામાં આવ્યા. અને મહાદેવની કૃપાથી અહીંની પૂજા પણ અમે કરીએ છીએ. પ્રવીણ બાપુ પૂજા પણ કરે છે. હા અને અહીંયા પણ 2016થી 8 વર્ષ થયા છે. અખંડ જ્યોત ચાલુ છે. જેમ જૂના ગામમાં છે 10 વર્ષ થયા. વાહ. અને એ ગામના કૃપાથી ગામની જો કે બધાને મહેનત ખૂબ મહેનત. બરાબર. બાપુ અને દિવાલ પણ માગવા ન જવું પણ એ લોકો અહીં પહોંચાડી જાય છે. સરસ સરસ. અને આવી રીતે ભગવાનને દયાથી જ્યોત ચાલુ છે. અખંડ જ્યોત અહીંયા પણ 8 વર્ષ છે. બાપુ એમ કે
ચાલે છે અને જૂના મંદિરે 10 વર્ષ થયા. બહુ સરસ બાપુ. એ તમારે જાળવા પર મંદિર થયા પહેલા ભગવાન વાહ વાહ બહુ સરસ. આ બી હું આવીને ખરેખર જોઈ બીલા આવ્યા અને મને જોઈને આનંદ આવ્યો કે બાપુને શિવ મંદિર અને બીલી પત્ર ઉપર કેટલો બધો પ્રેમ અને કેટલો જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હવે મિત્રો આપણે નવાચૂર ગામે આવ્યા. ત્યાં પરસોત્તમપરી બાપુ અને પ્રવીણ બાપુ એમના માતુશ્રી. માતાજી તમારે કેટલા દીકરા? 2. 2. મોટા દીકરાનું નામ પરસોત્તમ. પરી. નાના દીકરાનું નામ પ્રવીણભાઈ. પ્રવીણભાઈ. હવે તો એ પણ કેટલા નસીબદાર તમારા 2 દીકરા કે એને માતાજી આવા મા મળ્યા. બરાબર. પરસોત્તમપરી બાપુ તમને મળવા આવે? તમને અરે એમને એમના તેડવા આવે. બરાબર. હા તમે ખંભાળિયા તેડી જાય. તેડી જાય. બરાબર. તમને ત્યાં ફાવે કે અહીં વધારે ફાવે? અહીં વધારે અમારું જૂનું ગામ ગામ છે. હા બરાબર. ને એ ન્યાય જામ. હા હા ત્યાં જામ, ત્યાં રમ. બરાબર. બાઈ બહુ નામી છે. હા 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 અહીં બહુ નામી છે. હા હા બધાય. હા સુખ ભરે નાખીને બહુ દીધું. હા. હવે એમાં એવું છે કે મોહનપરી બાપુ અને તમે મોહનપરી બાપુના પણ ભજનિક અને ભક્તિ હતી. અહીંયા આ વસ્તુમાં કઈ બને? ભજન ભક્તિ જેવી એના બાપુને ભજન નું હતું ને હા. એવો વડો ને પછી ઝીણકો. ઝીણકો ભજન બોલે આવીએ. હા સરસ. અમે ભજનામાં ઉતાર્યા. માં અહીંયા 3 ત્રિવેણી સંગમ સુરની અંદર મોહનપરી બાપુ એમના પિતાશ્રી અને મોહનપરી બાપુ અને એના અહીંયા ત્રિવેણી સંગમ. અલ્હાબાદમાં કેમ કુંભનો મેળો થાય? ભોળાનાથની દયા. હા ભોળાનાથની દયા. બરાબર. અહીં ત્રિવેણી સંગમનો પ્રવાહ ચાલુ છે. બરાબર. અહીં ભક્તિ છે, ભાવ છે, શક્તિ છે, અહીંયા બધું છે. ઈશ્વર ને માયા છે. માયા. બરાબર છે. કરવા દેતા. હા હા અમારું ગામ કારભાઈ બહુ સારું. અંદર કોઈ વ્યસન નથી. હા, આવા ક્યાંય. સમયની અંદર કોઈ વ્યસન નથી. કાંઈ નહીં. બહુ સારું આયરનું ગામ છે આખું. હા બધા. બહુ ગામ અમારું બહુ રાખે. અને નમીન બધા હાલે. હા હા. હમણાં અમે અહીં આવી બાપુ તમે ખૂબ અમને સાથ સહકાર આપ્યો, અમને માન આપ્યું, સન્માન આપ્યું. અને અહીંયા મોરારી બાપુ પણ આવ્યા હતા. હા એ પણ આવી ગયા છે. મોરારી બાપુ આ ઘરે મોરારી બાપુ મિત્રો આવ્યા. પરસોત્તમપરી બાપુના તમે કેટલા બા નસીબદાર કે મોરારી બાપુ અહીં તમે મળવા માટે અહીં આવ્યા. આવે જ છે. હે આવે જ છે. એટલે તમે નસીબદાર કહેવા. ખૂબ તમારું ભોળાનાથની દયા. ભોળાનાથની દયા. પણ એ પુણ્ય હોય તો જ થાય ને. એટલે આ છે પરસોત્તમપરી બાપુના માતુશ્રી અને એમના નાના ભાઈ. એટલે આપણે તમને મળી અમને ખૂબ આનંદ આવ્યો. હવે પાછા તમે ફોન કરતા રહેજો. અમે આવશું તમારા લાઈવ પ્રોગ્રામની અંદર કરશું. બરાબર. અને ખૂબ તમારો સહકાર મળ્યો. સહકાર બદલ હું તમારો ખૂબ આભાર માનું. અમને હે. દર્શન દીધા ભગવાનના. માં અમે નસીબદાર કહેવાઈએ કે પરસોત્તમપરી બાપુ અને પ્રવીણસિંહ બાપુના માતુશ્રીને મળીને અમને આનંદ થયો. બરાબર. આજે તમે ભલે તમારા કેટલા બધા પુણ્ય હશે, કેટલા બધા એ ધર્મ ભાઈની હશે, વાત છે. કેટલો બધો રોટલો આપ્યો હોય, એટલે આજ પરસોત્તમપરી બાપુ અને પ્રવીણ બાપુ તો જેવા 2 દીકરા તમને ફર્સ્ટ ક્લાસ આપ્યા. ભોળાનાથની દયા. અમારે અહીંયા જૂના ચૂરમાં દર 14ના દિવસે રામાપીરનો પાઠ અને પ્રસાદી રાખેલી હોય ત્યારે પરિબાપુ આવે છે. મોટાભાઈ ભજન કરવા આવે છે. વાહ વાહ. ત્યારે તમને ફોન કરશું તો આવજો જરૂર. પાકું. જય માતાજી. ઓમ નમઃ નારાયણ.